નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। તમામ સમાચારો જોઈએ ફટાફટ અંદાજમાં। આજે કેટલાક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર। અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે, તો આ તરફ દાહોદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ યલો એલર્ટ। આવતીકાલે વરસાદની શક્યતા નહીવત છે। વડોદરા શહેરને ફરી એકવાર મેઘરાજાએ ગમરોળ્યું છે। શહેરમાં 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો। શહેરના અનેક વિસ્તારો તળાવમાં ફેરવાયા છે। કમર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી માહોલ વચ્ચે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદને કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કંટ્રોલ રૂમથી તંત્ર નજર રાખી રહ્યું છે। સ્થળાંતર કરવાની ફરજ પડે તો તંત્ર સજ્જ છે। વડોદરાના પાદરામાં પણ ધોધમાર વરસાદ। ફૂલબાગ, જગાતનાકા, નવા એસટી ડેપો, જાસપુર રોડ પાણી। જાસપુર, મહુવડ, ઘાયજ, ગોરિયાદ સહિતના ગામડાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે। તો વડોદરાના ડાભોઈમાંથી પણ પસાર થતી ઢાઢર નદીની જળસપાટી વધી છે। ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી ડંગીવાડા, કબીરપુરા, નારણપુરા, બંબોજ ગામના રસ્તાઓ પર ફરી વળ્યા છે। કરાલીપુરા જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બોટાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ખોડિયારનગર, ભાવનગર રોડ, પાળિયાદ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। સાળંગપુર, સેથડી, સવઢિયાળા, લાઠીદળ સહિતના ગામોમાં પણ વરસાદ। સતત ચોથા દિવસે બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ। બરવાળા શહેર સહિત સમગ્ર તાલુકામાં વરસાદ। 4 દિવસ સતત વરસાદથી કપાસ, તલ, જુવાર સહિતના પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ। બનાસકાંઠાના અંબાજીમાં ફરી વરસ્યો છે સાંબેલાધાર વરસાદ। એક દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન। બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદ થતા પાણી રોડ પર ફરી વળ્યા છે। અમરેલીના બાબરા પંથકમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ। જાંબરવાડા, દરેડ, ખાખરિયા, ગલકોટડી સહિતના ગામો તરબોળ થયા છે। ખેડા નડિયાદના માતર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ભારે વરસાદ પડતા ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ। રાજકોટના જસદણ પંથકમાં ભારે વરસાદ। જસદણ શહેરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન। લીલાપુર 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આટકોટ, જીવાપર, કમળાપુર, ભાડલામાં પણ વરસાદી માહોલ। સુરેન્દ્રનગરના લીંબડીમાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારો પાણીમય બન્યા છે। રાણાગઢ અને મૂળ બાવળા ગામને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે 4 થી 5 ગામના લોકોને હાલાકી પડી છે। ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદને લીધે બગડ નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે। દાઢા બાયપાસ પાસે રસ્તો પાણીમાં ડૂબતા મહુવા અને તળાજા તાલુકાના 18 ગામોને અસર પહોંચી છે। લાંબા સમયથી ચાલી રહ્યું છે પુલ બનાવવાનું કામ। ડાયવર્ઝન અપાતા મહુવા અને તળાજાના લોકોને 15 કિલોમીટર ફરવું પડશે। ભાવનગરના વલભીપુર અને ભાલ વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ। મુખ્ય માર્ગ પર કાળુભાર અને ઘેલો નદીના પાણી ફરી વળ્યા છે, જેને કારણે દેવળિયા, પાળિયાદ અને રાજપરા ગામનો કપાયો છે સંપર્ક। તંત્ર વહેલી તકે ગામના લોકોની મદદે પહોંચે તેવી માંગ। ભાવનગરના નશીદપુર ગામે કેરી નદીમાં ઘોડાપુર પિકઅપ વાન પાણીમાં ફસાયું। જેસીબી મશીનથી વાહનને બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ। પાણીનો પ્રવાહ વધતા વાહન ફસાયું। ખેડાના રાજપુર ગામથી પસાર થતી વાત્રક નદીની જળસપાટીમાં વધારો। અચાનક પાણીનો પ્રવાહ વધતા ત્યાંથી પસાર થવું જેસીબી વાત્રક નદીમાં ફસાઈ ગયું। જેસીબીનો ચાલક પણ અંદર કલાકો સુધી ફસાયો, જેથી સ્થાનિકો દ્વારા ચાલકને જેસીબીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ। વડોદરામાં છેલ્લા 2 દિવસમાં 2 મગરના રેસ્ક્યુ કરાયા છે। નવલખી કૃત્રિમ તળાવ પાસેથી 7 ફૂટના મગરનું રેસ્ક્યુ। મોડી રાત્રે મગર દેખાતા વન વિભાગને જાણ કરાઈ હતી। અગાઉ રાજમહેલ રોડ પરથી કરાયું હતું મગરનું રેસ્ક્યુ। સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો। 4 કલાકમાં 4 સેન્ટીમીટરનો વધારો થયો છે। ડેમના 99%
ભરાઈ ગયો છે ડેમમાં 1,44,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા। મહેસાણાના ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। હાલમાં ધરોઈ ડેમ 85% જેટલો ભરાઈ ગયો છે, જેથી ડેમની જળ સપાટી 618 ફૂટે પહોંચી। ઉપરવાસમાં વરસાદ પડતા પાણીની આવક વધતા જળ સ્ટોક વધ્યો છે। ભાવનગરના પાલીતાણા તાલુકાનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 4 દરવાજા 1 ફૂટ સુધી ખોલી 1600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ભૂતિયા, મોટી પાણીયાળી, નાની પાણીયાળી ગામોને સૂચના અપાઈ છે। બોટાદનો ભીમડાદ ડેમ ઓવરફ્લો થતા ઢોલ વગાડી ડેમ ઓવરફ્લો થયાની જાણ કરાઈ છે। ઢોલ વગાડી સ્થાનિકોને નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થઈ ગયો। બોટાદનો લીંબાળી ડેમ છલકાઈ ગયો। ડેમના 6 દરવાજા અડધો ફૂટ સુધી ખોલાયા। ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। મહીસાગરના કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું। ડેમના 10 દરવાજા 3 ફૂટ સુધી ખોલી પાણીનો નિકાલ કરાયો છે। મહી નદી કાંઠાના 5 જિલ્લાના 235 ગામને સાવચેત કરાયા છે। ડેમની સપાટી 418 ફૂટ પર પહોંચી। વડોદરા શહેરમાં વરસાદ વચ્ચે વધુ એક જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે। મરી માતાના ખાંચામાં એક માળ ધરાવતી ઇમારત તૂટી પડી। ઇમારત ધરાશાયી થતા નીચે રહેલા વાહનોને નુકસાન, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ભાવનગરના મેથરા બંધારામાં ગાબડું પડ્યું। ભારે વરસાદને કારણે બંધારામાં ભંગાણ થયું છે। ખેડૂતોએ જાતે મહેનત કરીને બનાવ્યો હતો બંધારો। ગ્રામજનોએ સમારકામની કામગીરી હાથ ધરી।